તો સદગુરુ ભગવાન કી જય. અરે બાપા ખવાઈ દો. હા જો હા હા આપણે અહીંયા આ ભેગા થયા છીએ હા હા કઈક આપને કરવા, હા કઈક ઘટતું હોય અને હા. કઈક સમજવાનું હોય, વાહ વાહ. હમ. હા હા તો આજે આપણને પોસા મહારાજ ની મુલાકાત થઈ. થઈ છે. ઓહો. પછી આપણે અત્યારે અહીંયા આ જે કઈ જ્ઞાન ની વાતો કરીએ હમ. એ આપણા આત્માના કલ્યાણ માટેની છે ને, આત્માના કલ્યાણ માટે કે પોતાને હવે શું કરવું અને પોતે આમાંથી કેમ નક્ષોરિયાસીમાં ઉગરી જાય હમ. એના માટે. હા. તો હા કે હા હા ભક્તિનો ભેદ ઓલા નુગરા શું જાણે એ સમજ વગરના નોખા નીટા તાણે. હા. ભક્તિના ભેદની નુગરાને ખબર હોતી નથી. નથી કે ભક્તિ કોને કહેવાય, કોને કહેવાય એનો ભેદ જાણતા નથી. નથી. વાહ ભાઈ વાહ. ભક્તિનો ભેદ એ જાણતા નથી. ભક્તિનો ભેદ ઓલા નુગરા શું જાણે ઈ તો સમજણ વગરના નોખા નીટા ટાણે. કે હા. અમારો આ નીટો આ મોટો. મોટો દેવીદાસ શરણે અમરમાં બોલ્યા, જો કોઈ સમરથ ને સેવે ને તો મુક્તિ મળે. મળે. તો વાત શેની આવી છે? વાહ વાહ. સેવવાની. સેવાય સેવાની નહીં, સેવાયની સેવવાની. તો હા. સેવા એટલે હું સેવવું ઈ હું એ સંતો તમારી પાસે કઈ અનુભવ હોય તો મને કહો કયો. વાહ વાહ કે સેવા કોને કહેવાય ને સેવા કોને કહેવાય? વાહ. હે અરે બાપા કે ખોટી વાત છે? બરાબર છે. હરવા દો. તો સદગુરુને સેવવાની વાત કરી છે, સેવાની નથી કરી. ના સેવા તો પગ દાબવા, પાહો કસરવો ઈ સેવા કહેવાય. પાણી ભરી દેવું વાહ વાહ ઈ સેવા કહેવાય. અને સંતોએ વાત કરી કે સેવવાની. વાહ. તો ગુરુને પૂછવું પડે કે આ સેવ્યા એટલે હું? આ જ્ઞાન માટે આપણે ગુરુ કર્યા છે. જ્ઞાનની જરૂર માટે આપણે ગુરુને જરૂર છે. આપણે જ્ઞાની ગુરુને પૂછીએ, કેમ કે આ ભૂમિ આપણી અજાણી છે. અજાણી છે. આ પોસેલા આપણે પોસાડે કે હાલો ને મુંજા બેડીના અંજાર, એટલે ઓલું અંજાર કચ્છમાં નહીં પણ એ અંદર ઉતરો. વાહ 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 હે વાહ. હાલો ને મુંજા બેડીના અંજાર એવી જાત્રા રે કરવા, જે અસલ છે ને એની, તેની નકલની નહીં. નકલની હે? બરોબર. વાહ ભાઈ વાહ. જાત્રા રે કરવા ઈ કે જેસલ પીરની. આમાં જે અસલ નો ભેટો એમ નથી થતો. તો કે કેમ થાય? એવા સદગુરુ કોઈ ભૌમિયા ને નેજો ને સંગાત. વાહ ભાઈ વાહ. કોને સંગાત નેવા પડશે? ભમિયાન. આપણે એમ કે ગુરુ ની જરૂર નથી ને ગુરુ નું આમ ને એમ નથી. એમ નથી. વિશાળે ગયા વગરના હેતક ના અહીંયા ચોપડા ભેગા કરી દી કઈ એમ અભ્યાસ ન થઈ જાય, અને થઈ ગયો હોય કઈ પાછી ન થાય. વાહ વાહ. એ તો નિશાળે જ જવું પડે. હમ. ઘરે કદાચ લાખો રૂપિયાના ચોપડા નહીં આવી ને અહીંયા આપણે વાસા કરીને બધું રેડી કરી નાખીએ ને તોય પાસ ન થાય. અને ઘરે ને ઘરે પાસ થઈ તો હાલવી પણ નહીં. વાહ વાહ. હે એ તો નિશાળે જ જવું પડે. જવું જ પડે. એમ ગુરુનું આ શરણ છે. વાહ વાહ. ગુરુને શરણે એટલે જવું પડે છે. એટલે કીધું સદગુરુ ભૌમિયા ને કોઈ નેજો ને સંગાત. એવા ભૌમિયા રે હશે ઈ મારે ભૌમિ બતાવશે. બતાવે છે. એવા ભાતારે નેજો સંગાત હે મુંજા બેલડા. એવા તમે ભાતા ને નેજો ને સંગાત. ન્યા આ વાટે રે નથી કઈ હાટ ને વાણિયા. તો શેના ભાતા નેવા? હારે તો કઈ આવતું નથી. આ શરીર અહીંયા પડ્યું રહે છે. વાહ વાહ. તો આ તો એમ કે છે કે ભાતા નેજો સંગાત શેના? એવું વિચારવું સંતો, મારી વિનંતી. હા, અને વિચારીને કઈક અનુભવ હોય તો કેવું. કે ખોટી વાત છે બાપુ? કેવું. વાહ વાહ વાહ. હે સત્ય છે. તો કહેવાય કે આવી બધી સંતોએ વાતો કરી છે, અનુભવ કરી, અને વાણી મુકતાઈ ગયા છે આધ્યાત્મિક માટે કે તમે આને કરો. હા, સંતો ભજન વાણી હોય તો એમ કે તમે નામાશરણ વાણી બોલો. નામાચરણ વાળું. હવે આપણે એવું વિચારવું જોઈએ કે નામાશરણ વાળી એવું શું કામ કીધું? નામાશરણ વાળી વાણી એટલે કહેવામાં આવી છે કે જેને નામ લીધું એ નામને આ શરણમાં મેલ્યું
એવાની વાણી બોલો. એવાય નહીં બોલો. હે આ શરણમાં જેને મૂક્યું ને એના આ શરણ પૂંજાણા. જેને આ શરણમાં મૂક્યું ને એના આ શરણ પૂંજાણા. સમાજ્યુમાં શરણ પાદુકા હોય કઈ પૂતળા નહોતા પેલા. એ તો હવે બધી દેખા દેખી વધી. આ દેખાય છે. એ ખોટી વાત બાપુ. સત્ય. જેને ગુરુની પાસેથી નામ જાણી અને આ શરણમાં મેકી દીધું એના આ શરણ પૂજવા નાયક થયા. કેવા થયા? પૂજવા લાયક. હા, એના શરણ પૂંજાણા. હા, સમાધિયું સંતોન્યું છે, ધજાવું ફરકે છે, સમાધિયુંનું માતમ છે. શું છે? માતમ. શું છે? માતમ. માતમ છે. પણ સમાધિયું એ સમાધાન નથી. હે સમાધાન નથી. સમાધાન નથી. સમાધિયું એ માતમ 100% છે સમાધિનું, પણ સમાધિયું એ સમાધાન નથી. નથી નથી. સમાધાન માટે કોઈ જ્ઞાની ગુરુ, કોઈ જાગ્રત પુરુષની જરૂર પડશે. સમાધાન માટે કોઈ જ્ઞાની, કોઈ જાગૃત પુરુષ, કોઈ સદગુરુની જરૂર પડશે. શેના માટે પડશે? સમાધાન. સમાધાન માટે. એ ગુરુ એવા પારખ હોવા જોઈએ. પારખ ગુરુ મળે જો કોઈ પૂરા, તો શિષ્યને પારખ બનાવે. કેવા બનાવે? પારખીની જેવા. એની જેવા પારખ બનાવે. એને આંગળી પર મૂકીને કહી દે કે આને ઉંદેડો કહેવાય ને આને સસુદર કહેવાય. તું બે ને એક નહીં માનતો એક ન માનતો. કે નહીં? તો આવા ગુરુની જરૂર એટલા માટે છે, માર્ગદર્શન. અને નોયરે કીધું કે એ જીરે નાખા અરે અરે. એક એક યોગની 12 છે ક્રિયા. વાહ. પ્રથમ ક્રિયા ગુરુનું વસન. આ નોયર કહે છે, હો સંતો, આપણા ઘરની વાત નથી. નથી. હે જીરે નાખા બીજી ક્રિયા તમે બ્રહ્મચાર્ય પાળો. હે જીરે નાખા ત્રીજી ક્રિયા તમે અમીરસ ને સાખો. ચોથી ક્રિયા તમે મૂળને બાંધો. મૂળને બાંધો. હે જીરે નાખા પાંચમી ક્રિયા તમે પવનને થંભાવો. છઠ્ઠી ક્રિયા તમે સૂર્ય ચંદ્રને જાણો. જાણો. જીરે નાખા સાતમી ક્રિયા તમે આ વાણીને નીમમાં નાવો. આવું નોયન નાખાને કહે છે. પછી છેલ્લે એને કહી દીધું છે કે આવી 12 ક્રિયા જયારે ગુરુજી દેખાડે ને ઈ જીવ 84 માં નો આવે. નો આવે. આવી 12 ક્રિયા ગુરુ દેખાડે અને એને કરીને બતાવે, ઈ જીવ 84 માં આવતો નથી. કેમ નથી? કે ક્રિયા વગરના જોગી કેસા? સારા સમુદ્ર જેસા છે. એ મોટો દિગંબર હોય, જટા નીચે ઢળાતી જાતી હોય, પણ એને ક્રિયાની ખબર ન હોય તો શું કામ નો? ઈ હે ક્રિયા વગરના જોગી કેસા ખારા સમુદ્ર જેસા. અવળો મોટો દરિયો ભર્યો છે કે એને દરિયાની ઉપમા આપી, પણ ઈ ખારો છે ને. હવે ઈ ક્રિયા દ્વારા વાદળું બંધાય, ક્રિયા દ્વારા સડે ઉપર, અને ક્રિયા દ્વારા વરસે. ઈનું ઈ જ ખારું પાણી મીઠું થાય છે, પણ ક્રિયા દ્વારા. ક્રિયા દ્વારા. વાહ વાહ. જો આપણી પાસે વાતો બધી હોય, અગમ નિગમ ની બધી હોય, પણ આપણી પાસે ક્રિયા ન હોય તો નકામું. અમારે સુખરામ બાપુ ભમંદરામાં છે, એને તો ટૂંકું ટચ કહી દીધું કે આસન સિદ્ધાસન કરના, ધ્યાન મધ્ય में धरना, शुक्र की सीढ़ियां बंद करना, ये है मुक्ति का द्वारा. એ વાતો કરે નહીં થાય મુક્તિ. જો ના પાડી દી. શું કે ભૂલ? હે શું કે ભૂલ? શું કરવાથી મુક્તિ થાય? શું કરવાથી મુક્તિ થાય? कि आसन सिद्धासन करना, ध्यान मध्य में धरना, शुक्र की सीढ़ियां बंद करना, ये है मुक्ति का द्वारा. બીજો મુક્તિનો દ્વારો આ જગતમાં નથી, અને મળ્યો હોય તેને ધન્યવાદ. ધન્યવાદ. બરોબર. હા, બીજો જો કોઈ કેમ થતું હોય કે હું કઈ કરતો નથી ને અકર્તા છું, તો એને ધન્યવાદ છે. બરોબર. ધન્યવાદ દેવાય. હા, બોલો. પછી કીધું ભજન આપણે બધા કરીએ છીએ, કહે છે ને કે હું ભજન કરું, હું ભજન કરું, હું ભજન કરું. ભજન કોને કેવું? ભજન કોને કેવું? હા, ભજન કેવો અનુભવને. આપણે અનુભવ કોને કેવો? અનુભવ જેમ છે એમ નિશ્ચિત થાય અને અનુભવ. આ તો જેમ છે એમ પાકું છું કોને કેવું?
એ પોતાને નક્કી કરવાનું. હા તો ઈ તો વાત જ છે. ગોળ ખાતો હા હોય એને હવાજ ને તો હું તો એમ છું કે ગોળ ખાધો હોય ને તો એને આપણે પૂછી તો ઈ એમ તો કે મને ગળ્યો નાખ્યો. લાગે એવું જ ઈ કહેતા કે નો કે ક્યારે? મરચું ખાધું હોય તો હું આપણે એને પૂછી કેવું નાખ્યું તો ઈ એમ તો કે ને કે મને તીખું નાખ્યું. તીખું પણ હું તો એમ કઉ છું કે ઘી ખાઈને પછી પૂછજો કે તને કેવું નાખ્યું. લાગ્યું. મીઠું લાગ્યું એમ હું કે કે મીઠું લાગ્યું વાહ ભાઈ વાહ. હે? મીઠું લાગ્યું એમ કે બોલો. વાહ વાહ. સમજ્યા? સાચી વાત છે. ઈ એનો તો- સ્વાદ કેવો કે મીઠો, ઈ એને તીખું તું તો ન કહેવાય. આ બધો વાતોનો વિષય છે. હે એનો વિષય છે. હમ. એનો વિષય છે. વાતોથી વસ્તુ પર છે. હમ. અહીંયા આપણે એવું બોલ્યા પાણી એટલે વાતમાં આવી ગયું ને, પણ પાણી અહીંયા આવી ગયું. વાતુથી મુદ્દો પર છે. વાતુથી વસ્તુ પર છે. શું છે? પર. પર. હવે એવું કીધું કે જીરે નાખા આ શ્રીમદ ભાગવતમાં એમ લખે છે સંશય વગરના એ કે ધીરે નાખા શ્રીમદ ભાગવતમાં એવું લખે છે કે ભક્તિ વિનાના સંશય નહીં ટળે. તેની વગરના સંશય નહીં ટળે. ભક્તિ વગરના. તેની વગરના ભક્તિ વિનાના સંશય નહીં ટળે. નહીં ટળે. કેમ કે નિરલભાઈએ ગાયું છે કે ભક્તિ જ મટાડે ભવરોગ ને. એટલે તો એમનો મોલે જ્ઞાન મટાડે ભવરોગ ને, જુક્તિ મટાડે ભવરોગ, આ તપ મટાડે ભવરોગ ને, જપ મટાડે ભવરોગ ને, એવું ન બોલે. એને એવું કીધું છે કે ભક્તિ જ મટાડે ભવરોગ ને. ભક્તિ કોને કહેવાય? હા તો એ તો મારે તમને પૂછવાનું છે કે ભક્તિ કોને કેવી. હા તો પણ એ તો પૂછવાનું છે ને કે નહીં કે ખોટી વાત. હજી તો મેં પૂછ્યું છે કે ભજન કોને કહેવાય. હા તો ભજન તો કેતો ભજન એટલે અનુભવ. ઈ વાત જો ધન્યવાદ છે પણ એ વાત સત્ય નથી. હા હું તમને કહું છું કે આ વાત સત્ય વાત કેવી સત્ય હું તમને સત્ય કહું. તમારે સત્ય કહું તમે હા તો એ તમારે કેવું. સત્ય કહો ભજન કોને કહેવાય ઈ હું તમને કહું. અરે બાપા. કે આ સવાસ સવાસ જે કરે છે ને એને સમરણ કહેવાય. શું કહેવાય? સમરણ. પછી એને અંજંપા જાપ પણ કહેવાય. શું કહેવાય? અજંપા. જાપ પણ કહેવાય. એને સમરણ પણ કહેવાય. પણ 5 નામ પ્રગટ બોલે. કેટલા? 5 નામ. ક્યાં ક્યાં? અરે 5 નામ પ્રગટ બોલે. જ્ઞાની હોય તેની ગુજ કરે. 3 નામ સગુણ में, 2 निर्गुण में, पल पल राखे समरण में. 2 नाम एक गिरे नावे, नि अक्षर માં જઈ મિલાવે. એસી રેણી ઉપર જો મન કો નાવે, સુખરામ કહે ઓઈ ઘર હે સંતન કા. હે હવે ની અક્ષર ની વાત આવી ગઈ. અરે અરે બાપા. શેની વાત આવી ગઈ? ની અક્ષર. ના અક્ષર કોઈ વધ્યો નહીં. નથી. ત્યાં શૂન થઈ ગયું. શું થઈ ગયું? શું થઈ ગયું? શૂન. શૂન થઈ ગયું અને સીધી સુરતા ગઈ નાદમાં. ક્યાં ગઈ? ઈ નિરંતર નાદ સાંભળે છે. શું કરે છે? શું કરે છે? નિરંતર નાદ સાંભળે છે. જેની સુરતા નાદમાં નાગી ગઈ ને અને નિરંતર જે નાદ સાંભળે છે ને એને કહેવાય ભજન. કોને કહેવાય? કોને કહેવાય બાપુ? એટલે ગંગા સતી કીધું સંગત્યુ કરતો પાનભાઈ એવાની કરજે જે ભજનમાં હોય ભરપૂર. સદાય ને માટે એ નાદમાં એમ નીલ થઈ ગયેલા હોય ને એવાની સંગત્યુ કરજે. આને ભજન કહેવાય. ખોટું હોય તો ના પાડી દેજો. ના ના સત્ય છે બાપા. હા થોડું વાલ ને કરતી. તો જીવનને પણ કીધું છે મારું મન ઈ કે ક્યાં રાખવું ગુરુજી તમે મને બતાવો તો ખરા. બતાવો તો ખરા. એ જીવન જીવને ના રાખજે તો કે ત્યાં તો કે અનહદ વાગે તુરા, જળમળ જળમળ જ્યોતિ જળ હરે અને નિર્મળ વર્ષે નૂરા. એ જીવન જીવને તું ન્યા રાખજે. આ અતિમ સમય અતિમ નક્ષ સુધી તારી સુરત્યા ન્યા નાગેલી હોવી જોઈએ ને તો તું જીતીશ. આ શરીર પડ્યું રહે, સવાસ હોયો રહે, બધું પડ્યું રહે પણ તું નાદ થી પ્રગટ થયેલો છો ને તું નાદ માં પાછો હમાઈ જા. હમાઈ જા. હા શું કે ખોટું? સાચું સત્ય. હે 100%. તો આ નાદ માં નિરંતર સાંભળવો જોઈએ જીવાતમાં. પછી કીધું કે સંતોએ આપણને 5 સીલ આપ્યા. તો કે શું આપ્યા? ચોરી નો કરવી, દારૂ નો પીવો, જુગાર નો રમવો, ખોટું નો બોલવું,
ઈ શીલ નથી, ઈ નિયમ છે. બરાબર. શું છે? નિયમ. 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 આવા નિયમ તો માણસ નેય છે એમનેમ પણ ગુરુ વિના. હમ. અને આવા નિયમ તો આવો નખણ પણ લગભગ સત્સંગમાં જાતા હોય એને હોય નહીં. તો લે કોકને હોય કઠણાઈ કે નહીં. 100% વાત. પછી આવા 5 નિયમ આપીને શું કે તમે હવે મનુષ્ય થઈ ગયા. ત્યાં સુધી આપણે ગધેડા હતા. શું હતા? વધારે. શું હતા? વધારે. હવે તમને આ 5 નિયમ બતાવી દીધા, આ 5 તમને શીલ આપી દીધા, એટલે હવે તમને મનુષ્ય થયા. હવે તમારા જન્મ મરણ મટી ગયા. મટી ગયા. હવે તમને આત્માની ઓળખાણ થઈ ગઈ. નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વર ને માયા. હવે તમને ઓળખાણ થઈ ગયા આત્મા. એમ શૈલી નથી પડી ભાઈ. બરાબર. એમ શૈલી પડી? ના. હે? ના ના. કે ખોટી વાત? સત્ય વાત. એમ શૈલી નથી પડી. તો કે ક્યાંથી આનો અનુભવ થાય અને કયા રસ્તેથી આના ઘર સુધી પોગાય, આપણા પોતાના નિજ ઘર સુધી કેવી રીતે પોગાય? કે ભય નિંદ્રા મિથુન ને આહાર, આ 4 વસ્તુ પ્રાણી માત્ર ની અંદર છે. આ શું હોય તો આ પાડજો, નકર ના પાડી દેજો. સાચી વાત કે ખોટી વાત? તો ભય નિંદ્રા મિથુન ને આહાર, આ 4 વસ્તુ પ્રાણી માત્ર ની અંદર હોય છે. તો આપણામાં 4 વસ્તુ હોય તો આપણે મનુષ્ય કહેવાય કે પ્રાણી? શું કહેવાય? શું કહેવાય? પ્રાણી જ કહેવાય ને. તો આ 5 વસ્તુથી આપણે મનુષ્ય બની ગયા ના. આ 4 વસ્તુમાં કઈક ફેરફાર થાય ને તો આપણે મનુષ્ય, નકર પશુમાં આપણામાં કઈ ફેર નહીં. આ સત્ય હોય તો બાપુ કેજો તમે. મારી સમજણમાં કઈ ભૂલ થતી હોય તો કેજો. ના ના, લીટી લીટી છે. હે? આમાંથી ને આપણામાં કઈ ઓછું થયું? ભય ઓછો થયો, નિંદ્રા ઓછી થઈ, મિથુન ઓછું થયું, આહાર ઓછો થયો, તો આપણે મનુષ્ય. નકર આપણે પ્રાણી છીએ. કેમ કે એ તો પ્રાણી કરે એવું આપણે કરીએ છીએ. તો આપણે પ્રાણી છીએ. એ પ્રાણિયા. હે? પ્રાણી. મનુષ્ય નહીં. આમાં કઈ જો ફેરફાર થઈ જાય તો મનુષ્ય. આ 5 મનુષ્ય ની, આ 5 મનુષ્ય ની, એ તો ગાયું છે. કે મી આલખિયા પીર પંચમ ના તેમની દોરી જોડી કાંધે ધરી શિર પર ધરી, આ જોડી પ્રેમ ને પડકારે હાલી, આ જોડી બની છે ખરેખરી. તો કે શું કર્યું આ જોડીમાં? 5 રંગના નિયા કપડા, આમાં શીલ સંતોષ ની દોરી. એની દોરી શીલ ને સંતોષ ની. આમાં કોઈને સંતોષ થયો કે હવે મારે નથી હોવું? હવે સંતોષ થયો કે હવે મારે નથી ખાવું? આ 80-60 વર્ષ સુધી મેં બહુ ખાધું, હવે હું તો મરવાનું નથી, મારા જન્મ મરણ તો નથી, તો હજી કેમ ખાવાની ઈચ્છા નથી બંધ થતી? સાચી વાત કે ખોટી વાત બાપુ? હે? હાલો, કે હવે હું 60 વર્ષ જીવી ગયો, હવે મને ભય વયો ગયો, હવે હું નિર્ભય થઈ ગયો, એવું થવું જોઈએ ને? સાચી વાત કે નહીં? એટલે કીધું 5 રંગના નિયા કપડા, આમાં શીલ સંતોષ ની દોરી, પ્રેમ ને પ્રકારે હારી, આ જોડી બની છે ખરી. આ 5 ફળિયા એટલે 5 તત્વો પછી મેળી જોયા મેં ખોળી, 9 દરવાજે તાય નો મળી, આ 10મે દરવાજે. વાહ ભાઈ વાહ. બોલો. વાહ વાહ. આવ્યું વાતું કરી ગયા ને જ્ઞાન નું, એમાં નાસ્તિક થાય. શું થાય? શું થાય? નાસ્તિક થાય. આપણને એમ લાગે હું જ્ઞાની થઈ ગયો, પણ હું નાસ્તિક થઈ ગયો. જ્ઞાની નો અહમ જ્ઞાન થતા એમ થઈ જાય હું જ બ્રહ્મ છું, હું જ આ કરતો છું. કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં જેથી ધર્મ રાજા બોલ્યા ભીષ્મ ને કે હે ભીષ્મ દાદા હું બ્રહ્મ છું, ત્યારે ભીષ્મ દાદા બાણની પથારીમાં પડ્યા બોલ્યા ઈ કે ધર્મરાજા તને વેમ છે, બ્રહ્મ તું નથી. તું નથી. એ કે પણ હું જ બ્રહ્મ છું. એ કે તું બ્રહ્મ નથી. તું બ્રહ્મ હોય ને તો કહી દે કે આ મારા નેણના વાળ કેટલા છે. કેમ કે આપણે જે વસ્તુ રસાવી હોય એને આપણને ન ખબર હોય. આ મકાન ની રચના તમને કરી તમને ખબર હોય મારા મકાનમાં એટલા દરવાજા છે, એટલી બારીઓ છે,
અરે એ ખોટી વાત છે? સત્ય વાત છે. હા, શું હોય તો કેજો. ના ના રેડી. બ્રહ્મ તું નથી એ ધર્મ, બ્રહ્મ કૃષ્ણ એક જ છે. એને પૂછ્યા વિના કુરુક્ષેત્રના મેદાનમાં કહી દે તને ઉભા ઉભા. વાહ ભાઈ વાહ. એ ખોટી વાત છે? સત્ય વાત. આ જગતની અંદર કબીર જેવો કોઈ જ્ઞાની નથી થયો આ દુનિયામાં. જ્ઞાન કબીરનું. કોનું? કબીરનું. બધાને હાથ ધોઈ નાખવા પડે, આવું કબીરનું જ્ઞાન. આ જગતમાં કબીર જેવો કોઈ જ્ઞાની નહીં અને બુદ્ધ જેવો કોઈ ધ્યાની નહીં. બુદ્ધ જેવું કોઈનું ધ્યાન નહીં. અહીંયા બેઠા બેઠા કહી દે સૂર્યને ઓલે પડકે હું બને. બુદ્ધ જેવો કોઈ ધ્યાની નહીં અને ગોરખનાથ જેવો કોઈ સિદ્ધ નહીં. સિદ્ધ તો સિદ્ધ ગોરખ જતી, બાકી બધા ગીત છે. ગીત છે. વાહ ભાઈ વાહ. હે બોલો, આ માયલું આપણામાં કઈ હોય નહીં, પછી આપણે એમ માની કે એ બધું ખોટું છે ને, એ બધું આમ છે ને, એ બધું તેમ છે. પણ એવું નથી. એવા વિદેહી પુરુષ બનવામાં આ બધું આડું આવે. આ બધું તેજ બાય તેજ ટેશન આડા આવે. જે રસ્તે આપણે હાલ્યા જતા હોય ને, એ પછી કઈ આ સંતો કહી ગયા એ માયલું કઈ આપણને આડું ન આવે ને, તો આપણે સમજી લેવાનું કે આપણે ત્યાં ઊંધા રસ્તે છીએ. ક્યાં છીએ? ઊંધા. હે ઉલટા રસ્તે. કે દેખો ભરતરી ભયા ફકીરા, સોડા શેર ગઢ નગરી ઉજેણી, આ 92 નાખ માળવાનો ધણી, રાજા સર્વે માયા ત્યાગી. મીટ ગયા માન અને ભર્યા મન એના નિર્મળા, ગુરુ ગોરખનાથ શરણે દીક્ષા નિધિ. પછી હું છું? છૂટ્યા આપા અને જયપા અંજંપા. હે હું ત્યારે ક્યારે અંજંપા જાગે? વાહ ભાઈ વાહ. છૂટ્યા આપા જયપા અંજંપા, સસરાસર વસ્તુ સીની. પછી હું કીધું? નાથજી વાજા વાગ્યા આ ગગન મેં. ક્યાં? આમાં નહીં, આમાં. ક્યાં વાગ્યા? નાથજી વાજા વાગ્યા આ ગગન મેં. પછી નાગી ગયા ધ્યાન ધૂન ને ત્રિવેણી, આશા ને તૂષણા એકે નહીં ઉર્મા. પછી ત્રિવેણી સુણી મોલની ઝીણી. બોલો, આપણે ઈ માયલું કઈ સંભળાણું નથી તો આપણે એમ માની લેવાનું કોઈને નથી સંભળાતું. આપણને સાયકલ હાંકતા નથી આવડતી તો આપણે હું એમ માની લેવાનું કોઈને નથી આવડતી. આપણને વિમાન ઉડાડતા બાપુ નથી આવડતું, હું આપણે એમ માની લેવાનું દુનિયામાં કોઈને નથી આવડતું. સંભળાય ને આવો ગુરુ નો બાળ હોય ને અને સંભળાય ને, જો ગુરુ નો બાળ નો બન્યો હોય ને એને આખી જિંદગી નો સંભળાય. બોલો, અને સંભળાય એના લક્ષણ છે. કોઈ એમ કે ને મને સંભળાય, એમ નહીં માની લેવાનું. એ અનુભવી માણસ પકડીને કે તને ક્યાં કાનેથી સંભળાણો ઈ કે. બોલો, હા, નાદ, આ નાદમાં જે નીલ થઈ ગયા ને એવા પુરુષોને ધન્ય છે. અને એટલે કીધું કે જીરે નાખા નાદ બુંદ ની તમે ગાંઠું વાળો. શું કીધું? નોયર શું કે? નાદ ને શું કે? નાદ રે બુદરી ને ગાંઠું વાળો. વાહ ભાઈ વાહ. તો સવારામે એને કીધું કે સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. કીધી ને વાણી. પછી શું કીધું નામાશરણમાં? કે દાસ સવાને ગુરુ ફૂલ ગરજી મળ્યા. તો કે ત્યાંથી મળ્યા રે છે નાદ ને બુંદ ના નેઠે. ત્યાં છે ઈ નાદ અને બુંદ ના. આપણને એકેને નાદ નો અનુભવ નથી થતો, આપણને એકેને નાદ નો કોઈ વિષય નથી, તો આપણે આપણા શિષ્યોને વિષય કરાવી શકશું? આપણે બીજાને ઈ શીખવાડી શકશું? આપણે નિશાળમાં ભણવા ગયા નથી, આપણે માસ્ટરની ડિગ્રી ગવર્મેન્ટ માંથી મળી નથી અને ઘરના સિક્કા મારીને બીજાને આપણે પાસ કરાવી શકશું? બીજાને આપણે ભણાવી શકશું? આપણા પૈસા સાપેલા હાલતા હોય ને તો આ જગતમાં કોઈ પૈસા વગીનો ન રહે. એ તો ટકશાળે સફાઈ ની જ હાલે. બાપુ એ ખોટી વાત? સત્ય વાત છે. એટલે આપણે પેલા ગુરુ નો બાળક બનીને એકડી એક થઈને બધું શીખવું પડે. પેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં. અને આપણે પછી પરિપૂર્ણ થાય ને, પછી એવું નથી પરિપૂર્ણ થાય તો આપણે ગુરુ એ કરતા પણ આગળ વયા જાય. આ વિદ્યાર્થીઓ હોય તો માસ્ટર કરતા આગળ નથી વયા જતા? બોલો, પણ એકની એક વસ્તુમાં નથી બનતું ને. 12 ધોરણ પૂરું થયું એટલે માસ્ટર કે વિદ્યાર્થીને કે હવે તમે કોલેજમાં જાઓ. કોલેજમાં પછી પાછું એમ નિર્ણય લેવાનો હોય કે મારે હવે હું નાયન લેવી છે. ઈ નાયન લીધા પછી ન્યા અમુક સમય સુધી જ અભ્યાસ કરવો પડે. પછી કઈ આખી જિંદગી ન કાઢવાની હોય.
ત્યાંથી પછી એના વિષય ઉપર પાછા ન્યા જ આવવું પડે કે એક થી બધું બને ભાઈ. તો આ બધું આ અત્યારના લોકો બધું એક થી બની જાય છે. ઈ કેમ આપણે માન્ય નહીં કરવું? હાલો ઈ મને જવાબ આપો. હે બાબુ આ શું કે ખોટું? આ શ્વાસ હા. આમ તમે સાંભળો હરખા હું સાંભળું છું ખરેખર. મને આમ શરીર લાગી ગયું. મેં શું કીધું? હા. એ ધ્યાન ધરે છે.